હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ઉત્તરાયણ અને ઠંડી સ્પેશિયલ તલની ચીક્કી. તમે પહેલી વાર પણ જો ચીક્કી બનાવશો ને આ રેસીપીથી તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ એવી બનશે. એકદમ ઈઝી રેસીપી છે આ. અને તમારી ચીક્કી પણ જો બગડતી હોય કે ઠંડી થયા પછી ચવડ થઈ જતી હોય કે પછી ઢીલી પડી જતી હોય તો વિડીયો તમે પૂરો જોજો. તો આ રેસીપીમાં આપણે નથી તો ગોળનો પાયો લેવાની ઝંઝટ, નથી તો ચાસણી લેવાની ઝંઝટ, અને આપણે આ ચીક્કી ખાંડથી પણ નથી બનાવવાના અને ગોળથી પણ નથી બનાવવાના. આ ચીક્કી આપણે મિશ્રીથી બનાવશું, એટલે કે સાકરથી બનાવશું. એકદમ ઈઝી અને પરફેક્ટ એવી આ ચીક્કી બને છે, એકદમ ક્રિસ્પી એવી. તો ચાલો આપણે અહીંયા પહેલા તો માપ જોઈ લઈએ. તો અહીંયા મેં એક વાટકો તલ લીધા છે અને એની સામે એક વાટકાથી થોડી ઓછી, વધારે ઓછી નથી, થોડી જ ઓછી છે એટલી મેં અહીંયા સાકર કે મિશ્રી લીધી છે. આ મિશ્રી તમને ગમે તે કરિયાણા વાળાને સ્ટોરને ત્યાંથી આરામથી મળી જશે. તો આપણે અહીંયા આવી રીતે મોટા મોટા પીસીસમાં છે, આનાથી મોટી પણ મળે છે, તમે એ પણ લઈ શકો છો. તો હવે આપણે અહીંયા પહેલા તો મિશ્રીને થોડી અધકચરી કરી લઈએ. તો મિશ્રી અહીંયા મોટા દાણાવાળી છે એટલે આપણે એને થોડી અધકચરી કરવાની છે, કારણ કે આપણે તેને ઓગાળશું ત્યારે તે પરફેક્ટ નહીં ઓગળે, એટલા માટે આપણે એને થોડી અધકચરી કરી લઈશું. તો તેને એક ખાંડણીમાં લઈ અને થોડી અધકચરી કરી લઈશું. અને આપણે આને આવી રીતે પાવડર બનાવવાનો છે. જો સાવ પાવડર પણ નથી, થોડી અધકચરી રહેશે તો પણ ચાલશે. તો થોડા તેના દાણા રહેશે નાના નાના તો પણ ચાલશે. તમારે આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો છો. એ પહેલા તમારે એને થોડું અહીંયા અધકચરું કરી લેવાનું છે અને પછી મિક્સરના જારમાં એડ કરવાનું છે, નહીતર મિક્સરનું જારની બ્લેડ ખરાબ થઈ જશે. તો અહીંયા આપણે હવે તલ શેકી લઈએ. તો અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને તલને મેં અહીંયા એક પેનમાં લઈ લીધા છે અને આપણે તેને સતત હલાવતા રહી અને તલને શેકવાના છે. અને ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે. તો તલનો આપણે ચટકવાનો અવાજ આવે છે જ્યાં સુધી, ત્યાં સુધી આપણે તલને શેકવાના છે. જ્યારે આપણા તલમાંથી ચટકવાનો અવાજ, જે ચડચડ જેવો અવાજ આવે છે, ફૂટવાનો તલ, તે અવાજ બંધ થઈ જાય પછી આપણે સમજી લેવાનું કે આપણા તલ પરફેક્ટ એવા શેકાઈ ગયા છે અને સરસ એવા ફૂલી ગયા છે. તલ સરસ એવા શેકાશે તો જ આપણા તલ સરસ એવા ફૂટશે. તો આપણે અહીંયા તલને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેવાના છે. આ પ્રોસેસ કરવામાં આપણે જરાય ઉતાવળ નથી કરવાની અને આ પ્રોસેસમાં બહુ ઝાઝી વાર પણ નથી લાગતી, જલ્દીથી બહુ તલ શેકાઈ જાય છે. તો અહીંયા તલ આપણે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ શેકાવા જ આવ્યા છે અને જો થોડા ફૂલી પણ ગયા છે અને થોડો તેનો કલર પણ ચેન્જ થયો છે. અને ધ્યાનમાં રાખવાનું છે કે વધારે આપણે તલને બાળી નથી નાખવાના, નહીતર આપણે ચીક્કીમાં કડવો ટેસ્ટ આવશે. એટલા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને આ ચીક્કી બનાવી એકદમ પરફેક્ટ છે. જો તમારી ચીક્કી બગડતી હોય ને તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં તમારી ચીક્કી એકદમ પરફેક્ટ કુરકુરી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને તમે આને ગમે એટલો લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખશો ને કદાચ 1 મહિનો કે તેનાથી પણ વધારે સમય સુધી, તો પણ જરા પણ આ ચીક્કી ઢીલી નહીં પડે. પણ 1 મહિનો તો આ ચીક્કી બચશે જ નહીં, કારણ કે એટલી બધી ક્રિસ્પી કુરકુરી બને છે ને કે એની પહેલા જ ખતમ થઈ જશે. જ્યારે બનાવશો ત્યારે જ આ ચીક્કી ખતમ થઈ જશે. તો હવે આપણે એ જ પેનમાં થોડું 1 ચમચી જેટલું પાણી લેવાનું છે, જેથી કરીને ખાંડ આપણી બળે નહીં. તો 1 જ ચમચી પાણી લેવાનું છે, એનાથી વધારે આપણે અહીંયા પાણી નથી લેવાનું. અને પછી આપણે જે સાકરનો ભૂકો રાખ્યો હતો બનાવીને તે એડ કરી દેવાનો છે. તો આ માપ અહીંયા પરફેક્ટ છે. 1 વાટકીની સામે 1 વાટકીથી થોડી ઓછી આપણે સાકર લેવાની છે. અને તમે એની 1 વાટકીની સામે 1 વાટકી સાકર લઈ લો તો પણ કંઈ વાંધો નથી, તો પણ પરફેક્ટ જ બનશે. પણ આપણે વધારે ઓછી નથી લેવાની, નહીતર પછી આપણી ચીક્કી જામશે નહીં અને સૂકી સૂકી બનશે. તો અહીંયા આપણે સાકરને ઓગાળી લેવાની છે, એમ જ ઓગાળવાની છે. આમાં આપણે કંઈ એડ કરવાની જરૂર નથી કે આપણે આમાં પાણી એડ કરીને આની ચાસણી કરવાનું, એવું કંઈ જ આપણે અહીંયા ઝંઝટ નથી. આપણે એમ જ આ ખાંડને કેરેમલાઇઝ કરી લેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે પહેલા હાઈ રાખી શકીએ છીએ અને પછી આપણે તેને મીડિયમ અથવા સ્લો કરી દેવાની છે, એટલે કે આપણી ખાંડ બળે નહીં. ખાંડ નહીં, સાકર આપણી બળે નહીં. અને ખાંડના પ્રમાણમાં સાકર ખાવામાં હેલ્ધી હોય છે, એટલે આપણે અહીંયા સાકરનો યુઝ કર્યો છે. તમે આ જ રીતે ખાંડથી પણ બનાવી શકો છો અને આ જ રીતે તમે ગોળથી પણ બનાવી શકો છો. પણ ગોળમાં જો તમારે પાયો લેવાનો રહેશે, પરફેક્ટ એવો આપણે પાયો લેશું તો જ આપણી ચીક્કી કુરકુરી બનશે. અને પાયો લેવામાં ઘણાને તકલીફ થાય છે, ચીક્કી પાછળથી સોફ્ટ થઈ જાય છે અને દાંતમાં ચોંટે છે. તો આમાં આપણે એવી કોઈ ઝંઝટ છે જ નહીં. તો હવે આપણો એકદમ સરસ એવું આપણી ખાંડ ઓગળી ગઈ હતી, એમાં જરા પણ ખાંડ દેખાતી નહોતી એટલી આપણે ખાંડને ઓગાળી લેવાની છે. અને પછી આપણે એમાં તલ એડ કરી દેવાના છે અને આપણે એને બધું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. અને પ્લેટફોર્મ પર આ રીતે મેં
ઘી લગાવી દીધું છે અને ગ્રીસ કરી લીધું છે પ્લેટફોર્મને. પહેલા સરસ એવું આપણે પ્લેટફોર્મને સાફ કરી લીધું હતું અને પછી જે આપણે આ ચીક્કી માટેનું મિશ્રણ બનાવ્યું છે તે આપણે પ્લેટફોર્મ પર એડ કરી દઈશું. તમે આમને થાળીમાં પણ કરી શકો છો, થાળીને ઉલટી કરીને, કારણ કે આપણે આને વણવાની છે. પણ આ રીતે જો પ્લેટફોર્મમાં કરશો ને તો ઝાઝી જગ્યા મળશે અને આપણે જેવી રીતે ચીક્કીને પાતળી બનાવવી હશે એવી રીતે આપણે અહીંયા વણી શકશું. એટલે અહીંયા હું પ્લેટફોર્મ પર જ લઉં છું આને. અને આ પ્રોસેસ આપણે થોડી ફાસ્ટ કરવાની છે, કારણ કે ઠંડી થઈ જાય છે તો પછી તે જે શેપમાં હોય છે એમ જ જામી જતી હોય છે. તો અહીંયા આ રીતે હું પહેલા વાટકીથી કરું છું. આ તમે આને વાટકીથી અને વેલણથી બંનેની મદદથી કરી શકો છો, પણ વેલણથી બહુ ઇઝીલી થઈ જાય છે અને એકદમ ઝટપટ થઈ જાય છે. પણ હું અહીંયા બંનેથી તમને બતાવું છું. તો આ રીતે વાટકીના તળિયામાં આપણે ઘી લગાવી દેવાનું છે, એટલે કે આપણી વાટકી ચોંટે નહીં ચીક્કી આરે. અને હું વેલણથી પણ બતાવું છું. જો વેલણથી એકદમ સરસ એવું થઈ જાય છે. અને મને અહીંયા થોડો વિડીયોમાં એડજસ્ટ કરતા થોડી વાર લાગી ગઈ, એટલે આ થોડું ઠંડુ થઈ ગયું છે, એટલે થોડું અહીંયા વણવામાં પ્રોબ્લેમ આવે છે. પણ તમારે આને આ પ્રોસેસને એકદમ ફાસ્ટ કરવાની છે, કે જ્યારે ગરમ ગરમ છે ત્યારે જ એને વણી લેવાની છે. અને તમે જોઈ શકો છો જરા પણ ચોટી નથી, અત્યારે જે ફરી જાય છે, જો રોટલીની જેમ તે સરસ ફરી જાય છે. એટલે તમને ખબર પડી ગઈ હશે કે આપણી ચીક્કી કેટલી કુરકુરી બનવાની છે. તમે આ રીતે એકવાર ચીક્કી બનાવી લીધી તો તમારી આ ફેવરિટ રીત બની જશે ચીક્કી બનાવવાની, કારણ કે નો ફેલ વાળી રેસીપી છે, ગમે એ આને આરામથી બનાવી લેશે. તો અહીંયા આપણે આને વેલણની મદદથી તમારે જેટલી પાતળી આપણે કરવી એટલી પાતળી આ થઈ શકશે. તો હવે આપણે એમાં ગરમ ગરમમાં જ એમાં કટ લગાવી દેવાના છે. જો તમારે આને એક શેપની બનાવવી હોય તો, નહીતર તમે આને રફલી પણ કટકા કરી શકો છો. આરામથી તૂટી જાય છે, કારણ કે એકદમ પાતળી હોય છે અને એકદમ ક્રિસ્પી બની હોય છે. એટલે જો અત્યારે આ ઠંડી થઈ ગઈ છે એટલે આમાં કટ પણ નથી લાગતા. તો આ ઉત્તરાયણમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ તલની ચીક્કી એન્જોય કરજો. એકદમ પરફેક્ટ એવી ચીક્કી બનશે. જરા પણ ડર રાખ્યા વગર તમે બનાવી શકો છો. આમાં બગડવાનો કોઈ ચાન્સ જ નથી. જો ઠંડી થઈ ગયા પછી એકદમ સરસ એવી, હજુ આ ઠંડી પણ નથી થઈ, હું તમને બતાવું છું ને ત્યારે હજી આ ગરમ જ છે, થોડી થોડી ગરમ છે. આપણે હાથમાં અડી અને ગરમ લાગે એટલી ગરમ છે હજી, તો પણ એકદમ જો ક્રિસ્પી દેખાય છે. જોતા જ ખબર પડે છે કે આ કેટલી બધી ક્રિસ્પી બની છે અને એકદમ આપણે આને પાતળી બનાવી છે. અને હજુ મને વણવામાં થોડું ઓલું મોડું થઈ ગયું હતું, નહીતર તો આનાથી પણ પાતળી આપણે આને બનાવી શકીએ છીએ. જો હવે આ પ્રોપર ઠંડી થઈ ગઈ છે તો હું તમને તોડીને બતાવું છું. આ 10 મિનિટમાં એકદમ પ્રોપર ઠંડી થઈ જાય છે. જો જોઈ શકો છો તમે, એકદમ સરસ એવી આપણી ચીક્કી બનીને તૈયાર થઈ છે. જેવી આપણે બજારેથી લાવીએ છીએ એવી જ નહીં, એના કરતાં પણ સારી આપણી ચીક્કી ઘરે જ બનીને તૈયાર થાય છે. જો અડતા તૂટી જાય એટલી બધી સરસ. તો એકદમ ઈઝી એવી આપણી આ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે તમે પણ આ સાકરની ચીક્કી ઘરે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આમાં ગોળનો પાયો કે પછી ચાસણી કે કંઈ જ આપણે ઝંઝટ રહેતી નથી અને એકદમ જલ્દીથી બની જાય છે. બહુ ટાઈમ પણ આમાં બચી જાય છે આપણો આ ચીક્કી બનાવવામાં. અને તમારે ગમે તેટલી બનાવો, નો ફેલ વાળી રેસીપી તો આ છે જ, કારણ કે ગમે તેટલી બનાવશો આ એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે.